દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં ઇતિહાસમાં પ્રથમવાર બજેટ ફગાવવામાં આવ્યું છે। વર્ષ 2026-27નું બજેટ ત્રિમાસિક સામાન્ય સભામાં સભ્યો દ્વારા નામંજૂર કરવામાં આવતા રાજકીય ગરમાવો સર્જાયો છે। સભા દરમિયાન પ્રમુખ ધર્મેશ કલાલના વહીવટ સામે સભ્યો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ખાસ કરીને ખાનગી ચંદ્રિકા ગ્રીન સોસાયટીમાં રોડ, પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ નગરપાલિકાના ખર્ચે આપવાના ઠરાવ પર સવાલો ઉઠાવવામાં આવ્યા। સાથે જ કર્મચારીઓના પગારમાં વિલંબ, કોન્ટ્રાક્ટરોના બિલોની ચૂકવણી અને શહેરના 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની જાળવણી મુદ્દે પણ ચર્ચા થઈ। બજેટ ફગાવવામાં આવતા હવે નગરપાલિકામાં આગામી કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ છે અને શહેરમાં રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે। આજરોજ જે સામાન્ય સભા યોજાઈ એમાં ટોટલ 10 એજન્ડાઓમાં મુદ્દાઓ હતા। એમાં સૌથી મોટો મુદ્દો હતો બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે, જેમાં નામંજૂરમાં 16 સભ્યોએ અસંમતિ દર્શાવી છે અને ભારતીય જનતા પાર્ટીના 7 કાઉન્સિલર અને એક બીજા કોંગ્રેસના અલીબેન ચાંદાએ સંમતિ દર્શાવી છે। આમ નામંજૂર થતાં આવનાર સમયમાં પ્રાથમિક સુવિધા દેવગઢ વિકાસના કામ સાથે પ્રાથમિક સુવિધાઓ પણ હંમેશા માટે જ્યાં સુધીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બંધ થઈ જશે અને તેની જવાબદારી એકલી નગરપાલિકા પ્રમુખની રહેતી નથી। સભાખંડમાં જેટલા બી સભ્યો હોય એમની હોય છે, કારણ કે એમના બધાના સાથ અને સહકારથી જ આ વસ્તુ શક્ય હોય છે અને એમની પ્રાથમિક જવાબદારીમાં આવે કે તમે બી લોકોના મતોથી જીત્યા, લોકોએ તમને જીતાડ્યા છે, તો એ કોઈ પણ પ્રાથમિક સુવિધા કે વિકાસના કામોથી વંચિત ન રહી જાય। દેવગઢ નગરપાલિકાની સામાન્ય સભા 10:45ના રોજ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ કલાલના અધ્યક્ષસ્થાને યોજાઈ। એમાં અમો લોકોએ અસહમતિ દર્શાવી છે। ગામના જે મુદ્દાઓ હતા, મુખ્ય મુદ્દાઓ, એની અંદર કેમ કે ભાઈ નથી પ્રજાજનોને પાયાની જરૂરિયાત મળતી, નથી પાણીની સુવિધા મળતી, નથી સફાઈની સુવિધા મળતી કે નથી લાઇટની સુવિધા મળતી। એમાં પ્રજાજનોના ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અને પ્રજાને ઘોર અન્યાય થઈ રહ્યો છે। એના માટે અમે અમારી અસંમતિ આજે દર્શાવી છે। અમે એવું વિચારીએ છીએ કે નગરપાલિકાના સદસ્યો નગરપાલિકા ચલાવે છે કે નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકા ચલાવે છે, એ અમને સમજણ પડતી નથી। પ્રજા ટેક્સ ચૂકવે છે, એની સામે સુવિધા આપે, પ્રજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, લાઇટની સુવિધા મળે। પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે, નગરપાલિકાના અમારા લઘુમતી વિસ્તારની અંદર પાયાની જરૂરિયાતો છે, જે સફાઈ થવી જોઈએ રેગ્યુલર, એ પણ નથી થતી। ડોર ટુ ડોર જે લોકો કામગીરી કરે છે એ પણ યોગ્ય પ્રમાણમાં કામગીરી નથી કરતા। એના માટે અમે સંમતિ દર્શાવી છે। આજે દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભા અધ્યક્ષ ધર્મેશભાઈ કલાલના પ્રમુખ સ્થાને મળી, જેમાં સ્વભંડોળમાંથી લગભગ 28 લાખ રૂપિયા જેવી માથું પર રકમ જેને ખોટી જગ્યાએ વાપરી અને દુર્વ્યય કરેલ છે, જે ખરેખર કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓના આજ દિન સુધી પગાર નથી થયો, એ આ સ્વભંડોળમાંથી પગાર થવો જોઈતો હતો પણ તે પગાર નથી કર્યો। તેની જગ્યાએ પ્રમુખશ્રીએ પોતાની મનસ્વી રીતે આ પૈસા રાત્રિ સફાઈ, નગર જાણે છે રાત્રિ સફાઈ ક્યાં થાય છે, લગભગ 70% વિસ્તારમાં રાત્રિ સફાઈ થતી નથી અને દેવગઢ બારિયામાં ભૂગર્ભ ગટર પાછળ પણ માતબર 8 થી 9 લાખ રૂપિયા ખર્ચ કરેલ છે।